અહીંયા પહોંચી ચૂક્યા છીએ. સવારમાં વાગી જશે 9 ઓફિસે. અને આ ભાઈ અહીંયા બેઠા છે. કેમ ભાઈ તમે અહીંયા બેઠા છો? ઓફિસ બંધ છે એટલે. જો આ ભાઈ બિચારાની ઓફિસ ખુલી નથી. બિચારો 8:30નો બેઠો છે. ક્યારનો બેઠો છો? એવું છે. જરા 9 વાગ્યાનો હજી પૈગો છે પણ એની ઓફિસ નથી ખુલી. જો અત્યારે વાતાવરણ છે બહુ જોરદાર. હે આજે સ્કૂલમાં રજા છે ને? એવું છે ને ઘણી. બેંકમાં આ મહિને કેટલી રજા છે? 14 રજા છે બેંકમાં. 14 રજા છે 8મા મહિનામાં. એટલા બધા તહેવાર આવે છે એક જ હારે. એ લોકોને જલસી. આપણે બેંકમાં આવી જવું જોઈએ આ આઈટી કરતા. શું કેવું તારું? વરસાદની એક પણ રજા નથી. આપણે એકેય નથી હજી સુધી. વરસાદની એકેય રજા આપણે આવી નથી. ચાલુ આપણે સ્કૂલમાં ભણતા ત્યારે રજા નહોતા આવતી. ચારેય નહોતા આવતી. અત્યારે સ્કૂલમાં અત્યારે તો થોડોક આવો વરસાદ પડી જાય જ્યારે રજા આવી ગઈ. હજી 5 દિવસથી વરસાદ નહોતો આવતો. અત્યારે વરસાદ આવવાનું ચાલુ થયો છે. ત્યાં એ લોકો કહે છે કે પછી આજે રજા આવી ગઈ. જલસા છે બધે. હાલો તમારા તો ઓફિસ બંધ છે, અમારે ચાલુ છે. તમારે જવું પડશે. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે વાગી ગયા છે 9:45 જો. અને આજે છે ને મેં રજા રાખી છે કારણ કે આજે મારે છે ને બહાર શ્રીમતમાં જવાનું છે. બપોર સુધી રજા રાખી છે. તો અત્યારે હું ત્યાં જાઉં છું. અત્યારે નિકુંજ લેવા આવે છે. વરસાદ ફૂલ ચાલુ છે. હવે જોઈએ હવે ત્યાં જઈએ પછી ઓફિસે ફોન કરીએ રજા છે કે નહીં. કારણ કે છે ને વહેલા છોડી દી તો પાછું મારે આવું કઈ રીતના. ઓલું તો રજા હોય ને તો પાછું નિકુંજને કહું તો મૂકી જાય એમ. અને અત્યારે જો જીએસ જો અહીંયા ટીવી જોવે. તાર સ્કૂલમાં કેમ રજા છે આજ? કેમ હે કેમ રજા છે? સરનો મેસેજ હે? સરનો મેસેજ આવ્યો તો કે હે ક્યારે આવ્યો એમ? તો એને છે ને સરનો મેસેજ આવ્યો તો ફૂલ વરસાદ છે ને રેડ એલર્ટ એટલે છે ને રજા રાખી છે. અને ભાભીની બહાર ગયા છે. એ લોકોને પણ આજે કંઈક બહાર જવાનું હતું. ફૂલ વરસાદ હતો પણ એ લોકો રેનકોટ પહેરીને ગયા. કારણ હોસ્પિટલે જવાનું હતું બતાવવા એટલે ત્યાં તો જવું જ પડે. અને મમ્મી હજી કામ કરે છે જો અહીંયા મમ્મી કરે. અને આમ હું રેડી થઈ ગઈ છું. નિકુંજને નીકળી ગયા છે લેવા માટે. હવે આવે એટલે હું જાઉં. હવે મળીએ સાંજે સીધા. તો અત્યારે વાગી ગયા છે 5 અને અમે હવે અત્યારે છે ને મને ઘરે આપ્યું હતું કારણ કે હું જમીને પછી છે ને ઓફિસે નહોતી ગઈ. ઓફિસે ફોન કર્યો ને તો એમ કીધું તમે ઘરે વ્યા જાઓ, ઘરેથી કામ કરજો. કારણ કે છે ને વરસાદ આજે બહુ હતો એટલે મેં મારા સરને ફોન કર્યો કે વરસાદ બહુ છે તો મારે કઈ રીતના આવવું, રજા રાખવાની છે કે આવું એમ. એટલે એને કીધું ઘરે વ્યા જાઓ. પછી પાછા મને નિકુંજાઈ મૂકી ગયા એટલે હું ઘરે વી આવી હતી. તો અત્યારે જીયાંશભાઈને પણ રજા હતી એટલે એની ટ્યુશનમાં રજા છે. તો અત્યારે કંઈક કરે છે. શું કહીશો જીયાંશા? આવું કર્યું? ગાડીની એબીસીડી બનાવી. અરે વાહ. ક્યાં છે? A ફોર એપલ ક્યાં છે? B ફોર બોલ, C ફોર કેટ. હા જોઈએ હરખું કરશે. એનાથી હલી ગયું છે ને એટલે. હા પછી શું છે એની બાજુમાં? ત્યાં ઈ ખાલી અડાડવાની જ હતી તારથી હલી ગઈ હતી. હા રેડી જ છે. એ તે રેડી જ કરી હતી એમ નહોતું. જો આ ઉભો રે એમ નહોતો. આ છે ને ત્રાસું તે મૂક્યું તું. થઈ ગયું આવી રીતના તે મૂક્યું તું ને. પાછો ભૂલી હતન જાય. ક્યાં બાકી? હા હવે ઈ શું છે? હા અને એની બાજુ હા જો ગાડીની છે ને એલિફન્ટ બનાવ્યું. કેવું એબીસીડી કરી છે. હા જો એબીસીડી બનાવી છે. કન્ટેનર લીધું હતું ને એમાંથી બનાવેલી છે. એમાં બહુ બધી ગાડી આવે. હવે વીખવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે વીખી નાખશે. જો હમણાં જીએસ તું હું બોલતો હતો? હેલો એવરીવન હું બોલતો હતો? પછી હેલો એવરીવન પછી મને હું બોલવાનું કેતો હતો? આમાં જોઈને બોલ. અહીંયા જોઈને બોલ. હું બોલતો હતો? હજી તો A for house તો લખવા દે. હા પણ તું પેલા બોલ તો ખરું. તું બોલ ની અહીંયા. હું બોલતો હતો? હેલો એવરીવન પછી હું બોલવાનું કીધું તું તે? આવડતું નથી. કાઈ નહીં હમણાં બોલ્યો તો જય શ્રી કૃષ્ણ એમ. એમ તો પેલા તો બોલ્યો. તો છે ને જીયાંશે મને કે તું એમ બોલજે હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ એવી રીતના. હવે છે ને જીયાંશને બ્લોગ ઉતારવાનું આવડી ગયું છે. હવે ઈ કન્ટિન્યુ ચાલુ કરે છે એવું લાગે છે. જીયાંશ તારે ઉતારવાનું ચાલુ કરવું છે?
જો જીએન્સ ને હવે શોખ જાગ્યો છે, હવે એ નહીં કરવું છે હવે. હમ. જો એને આ શું કર્યું તે? S for house. શું કર્યું? S for house. H for house. હે જો ABCD હવે ઈ કરે છે. પેલા ઈ ઉધી કર્યું, પછી પાછું વીખીને પછી પાછું આગળનું કરે છે. હવે પાછું હે? આપણનું નહીં. તો હવે છે ને હા G અને F for ઓલું fish. તે ઈ લખું છું. ગમે ઈ લખવાનું છે. મને છે ને હા. તે પર કાંઈ નથી આવડતું ગાડીઓની. ગાડીઓને કેફર કાઈટ નથી આવડતું, બીજું બધું આવડે છે. હારું. છે હા. ઈ તો હાવ હેલો છે કેફર કાઈટ, તો ફટાફટ થઈ જાય કેફર કાઈટ. થતું નથી. હા તાર મમ્મી ક્યાં ગયા? શું કરે છે? ઈ માથું ઓળે છે. માથું ઓળે છે. છે ઉઠી ગઈ છે ને? હા. ઠીક, તો વાંધો નહીં. તો તું આજ ભણવા કેમ નથી ગયો? આજે વરસાદ બહુ છે. તો પણ ઈ તો હવારમાં હતો, અત્યારે અત્યારે છે ને થોડોક તોય નહીં જવાનું. તો કેમ મન જાઉં પલ્લે જાઉં તો તાર સ્કૂલ તો અહીંયા છે, રેનકોટ પહેરીને વયું જવાય. ભલે ન હોય તોય પલ્લે જાઉં. દાદાને તો કેટલું દૂર છે, તોય ન ગયા દાદા. ભલે ન જવું હોય એને તો આખી બાજુ સાથે પહેરવું હોય. તો આખો બાઈનું સ્વેટર પહેર્યું, તને આખી બાઈનું સ્વેટર પહેરાય. સ્વેટર ન કહેવાય, રેનકોટ કહેવાય. રેનકોટ. હા શું લખું? હું લખશો તું ઈ? F for fish. છે F for fish. આવે ને? જઈ F. હા સીટ ઉપર. હવે જીએન્સ છે ને આવી રીતના ABCD ગાડીની ABCD બનાવે છે. તો હવે છે ને ત્યાં ઉદયભાઈ બ્લોગ ઉતારે છે, તો ત્યાં મળીએ. અને હું તમને હવે કાલે સવારમાં મળીશ. હો હજી તો ઉતાર આખો આમાં ટીવીમાં અડધો જ બતાવ્યો તો પછી પૂરો. લ્યો, ટીવીમાં અડધું જ બતાવ્યું તું. હા લ્યો, આખું તો બતાય. આખું ન બતાવ્યું. તો આખું આવ્યો જ હશે, તે હરખું જોયું નહીં હોય, મેં હરખું જોયું જ તું તોય ન આવ્યું. તો હરખું નહોતું. કેમ નહોતું હરખું? આખું ઉતારી જા આખું ઉતારું. હા તા હારું. અત્યારે પણ. હા પણ અત્યારે જ ને. તો હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે આવી ગયા છે ઓફિસથી ઘરે. પણ આજે પપ્પા વહેલા આવી ગયા છે, પણ 4 સાડા 4 ના આવી ગયા છે. એને આજે પાણીના લીધેથી વહેલી છૂટી આપી દીધી હતી કારખાના તરફથી, કારણ કે બધાને કારખાનાવાળાને કીધું હતું કે વહેલી છૂટી આપી દેજો. સમાચારમાં ને એવું ન્યૂઝમાં આવતું હતું. અને આપણે વહેલા ઘરે, એટલે વહેલા તો નહોતા, આપણે તો ટાઈમ જ આવ્યા. અત્યારે વાગી ગયા છે 7. તો અત્યારે હું બનાવું છું જો સેવ ટમેટાનું શાક. મને મમ્મીને અહીંયા બનાવતા હતા પરોઠા, પણ એને ફોન આવ્યો છે તો એ અત્યારે જો બહાર ફોન વાત કરવા ગયા છે. અને ત્યાં સુધીમાં મમ્મી આવે ત્યાં સુધીમાં હું બનાવી નાખીશ સેવ ટમેટાનું શાક. તો જો મેં ટમેટા આવી રીતના સુધારી નાખ્યા છે, આવા ટુકડા કરી નાખ્યા છે ઝીણા ઝીણા. અને હવે હું ટ્રાય કરીશ સેવ ટમેટાનું શાક. ટ્રાય નહીં, આપણે તો આવડે જ છે સેવ ટમેટાનું શાક જોરદાર. તમે ન જોયું તો તમને તો અત્યારે બતાવું. અત્યારે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો જો આપણે તેલ પહેલાં ગરમ મૂકી દીધું છે, અને આ છે આપણું મસાલિયું. તો હવે પહેલાં આપણે રાઈ ગોતશું. આવી રીતે રાઈ પીકડી રાઈ નાખશું એટલે આવી રીતના અવાજ આવે. તમ 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 પાણી લાગે છે આમાં થોડુંક, એટલે થોડોક ઓલો અવાજ આવે. ભીનું હતું ને એટલે એવું લાગ્યું જ ખરી. તો જો મમ્મી હવે આવી ગયા છે અને મમ્મીએ ચાલુ કરી દીધું છે. શું બનાવવાનું છે મમ્મી? આ એના છે પાલકના પરોઠા. આપણે હજી હમણાં વાત કરતા હતા ને કે લીલા કલરના પરોઠા આપણે બનાવી હતી ભાખરી, જ્યારે વાત કરતા હતા લીલા કલરની ભાખરી બનાવવાની. તો આ આપણે બનાવી નાખી પાલકના પરોઠા. તો મમ્મી આ લોટ એનથી બાંધ્યો છે? આ પાલકને પીસી નાખી મિક્સરમાં. પછી એનો જેલો રગડો પાણી જે નીકળે એનાથી લોટ બાંધી દીધો. પાણી નહીં નાખવાની એની જગ્યાએ. અને બાકી જેમ ઘઉંનો ભાખરી બનાવતો એ જ લોટ બધું ઝીણો લોટ રોટલીનો છે. કેટલી વસ્તુ નાખી દીધી. જો મમ્મીએ બનાવી નાખે ગોળિયાવાળા. મમ્મી પરોઠા બનાવે છે, વણી નાખે. અને ત્યાં સુધીમાં આપણે અહીંયા બનાવી નાખીએ સેવ ટમેટાનું શાક. તો જો તેલ આવી ગયું છે, તો હવે આપણે જરા નાખશું હિંગ. હિંગ નાખી દીધી છે. તો હવે લગભગ શું નાખવાના આવે? રાઈ નાખી દીધી છે. હવે આપણે જીરું નાખી દીધું છે. પછી લસણવાળી ચટણી નાખવાની છે. તો એ ક્યાં છે? અને બીજું શું નાખવાનું છે? આપણે લઈ લઈએ અહીંથી જો લીમડાની 2-3 લીમડાની. પછી ચટણી ક્યાં છે મમ્મી?
આવડિયા ડબ્બીમાં છે લસણની ચટણી. તો જો આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. તો હું તમને શીખવાડું સેવ ટમેટાનું શાક કેમ બનાવવાનું છે. તેલ આવી ગયું છે ફૂલે ફૂલ. તો જો આપણે લીમડો નાખી દીધો, લસણની ચટણી નાખી દીધી છે અને પછી નાખી દીધા આપણે જે લીંબુ ટમેટા જે સુધાર્યા હતા એ નાખી દીધા છે અંદર. હા, એ બધું નાખવાનું છે ને ધીમે ધીમે આ પહેલાં થઈ જાય ને સરખું. થોડું તેલ આવી ગયું એટલે બધું ફટાફટ નાખી દીધું. સેવ નથી ને, સેવ નથી. પછી આપણે આ નાખી દીધી જોતા મુજબ ચટણી. પછી નાખી દઈશું જીરું. આ નાખી દીધું જીરું અને હવે નાખવાની છે થોડી હળદર, બાકી રહી ગઈ છે તે હળદર. જો આવી રીતે બની જાય. હવે આપણે ખાલી વસ્તુ બાકી રહ્યું છે મીઠું, તો એ નાખી દઈશું. તો જો મીઠું કેવી રીતે નાખવાનું ખબર? હા, આવી રીતે આપણે નાખી દેવું મીઠું જોતા મુજબ. આ લીંબુ મમ્મી આ શું કહેવાય ટમેટા દેશી છે કે ઓલા છે? દેશી તો ખાટા આવે ને બહુ. એ નગર તો પછી ખાંડ નાખવી પડે, ખાટા થઈ ગઈ તો આમે નખાય ને. આમે નાખી દઈશું આપણે થોડીક ખાંડ ને બધું થોડીક વાર ચડવા દેવું 5 થી 10 મિનિટ સુધી. પછી થોડું પાણી નાખી દેવું એટલે રેડી થઈ ગયું સેવ ટમેટાનું શાક. છે ને સિમ્પલ. તમારે શીખવું હોય તો અમારો વિડીયો બ્લોગ જોઈ લેવાનો એટલે તમને આવડી ગયું સેવ ટમેટાનું શાક. હવે વણવાના ચાલો કરી દે. ઓલા ગોળિયા ગીરા તને છે કઠણ લાગ્યું, પાછા ભેગા કરી દીધા. તો જો ત્યાં સુધીમાં છે ને મમ્મી એટલા પરોઠા કરીને કહેતા આપણે ઉપર સેવ ટમેટાનું શાક બધું બને છે જો અહીંયા ચડે છે. ત્યાં સુધીમાં હવે તમને બતાવીએ કે મમ્મી કેવી રીતે પરોઠાનો શેપ પાડે છે. જો આવી રીતના ત્રિકોણ શેપ પાડવો હોય તો કેમ પાડવાનો એ. તો જો આવી રીતે પહેલાં ગોળ રાખી રોટલી વણી લેવાની. રોટલી જેમ વણતા હોય ને એવી રીતે ગોળ રોટલી વણાઈ જાય. પછી આવું છે તેલ મમ્મી ચોપડ્યું એટલે તેલ નાખ્યું, તેલ ઉપર લોટ ચોપડ્યો, પછી એને આવી રીતે પાછી વાળી, પછી પાછું તેલ ચોપડ્યું, પછી પાછા એના ઉપર નાખ્યો લોટ, પછી આવી રીતના વાળી દીધો. થઈ ગયું ત્રિકોણ. ત્રિકોણ થઈ ગયું હોય ને પછી એને આવી રીતે જો પાછું વણી લેવાની જેમ રોટલી પાછા વણતા હોય ને એવી રીતે. 2 વખત વણી પડે. પહેલાં ગોળ કરી દેવાની, પછી એને ત્રિકોણ શેપ પાડી દેવાનો, પછી પાછી વણી લેવાની એટલે થઈ જાય પરોઠું. તમે લોકો કેવી રીતે વણો છો તમે કોમેન્ટમાં કહી દેજો. મમ્મીને આવી રીતે બનાવે છે તો મમ્મી અહીંયા બનાવે છે ત્યાં સુધીમાં આપણે સેવ ટમેટાનું શાક જોઈએ કેટલું બની ગયું છે. તો અહીંયા સેવ ટમેટા ચડી ગયા છે અને આપણી પાસે સેવ નથી તો અત્યારે નાખશું એની જગ્યાએ આપણે ચવાણું. આપણે બધી વસ્તુને ચવાણું જ નાખીએ છીએ. હે હા, કાલે આપણે પેલો મકાઈનો ચેવડો બનાવ્યો હતો તેમાં બધી સેવ પૂરી કરી દીધી હતી. સેવ તો હતી તો ખરી. તો અત્યારે આપણે સેવ ટમેટાના શાકમાં નાખી દીધું સવાણું. આપણે ગમે એવું હોય સવાણું બધામાં નાખી દઈએ કા મમ્મી? ગમે એ વસ્તુ હોય ને સવાણું શાક થઈ જ જાય. હા, સેવ જ હોય. અને આમાં બધું આવે, સિંગ આવે ને ઓલા મગની દાળ આવે ને બધું મિક્સમાં આપણે નાખી દઈએ. જો સવાણું નાખી દઈએ. હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ એટલે બધું સડી જાય પરફેક્ટ. અને હવે આ બધું થઈ જાય હરખું ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખશું પછી પાછા કરી દઈશું બંધ. ત્યાં સુધી મમ્મી વણી લે પરોઠા. પછી આને મમ્મી તળવાના છે કે શું કરવાનું છે? લોઢીમાં તેલ નાખીને ઉપર નીચે એવી રીતે શેકી નાખવાના ડાયરેક્ટ. નગર બધા તેલમાં તળવાના આપણે તળવાના નથી. આપણે ડાયરેક્ટ તેલમાં જ થાય એટલે ઓલા પરોઠા ફૂલીને થાય. આપણે લોઢીમાં શેકી નાખશું. એટલે આજે અમે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને એની હારે ખાવાના છે પરોઠા. તો હવે છે ને શાક ને બધું બની ગયું હતું અને હવે જો મમ્મી છે ને બનાવવા મળ્યા છે પરોઠા. અત્યારે વચ્ચે પાપડ શેકી નાખ્યો એક. જો તમે બતાવો કેવી રીતે બનાવવાના છે એ પરોઠા. આ તળવાના છે ખાલી આવી રીતે. ઓલા આપણે પરોઠા બનાવતા હોય ને આલુ પરોઠા જેમ તળતા હોય ને એવી રીતે આમ તળી નાખવાના છે. હા, આલુ પરોઠા જેવા થઈ જાય. ખાલી બટેકાનો મસાલો ન આવે એટલું જ ખાલી છે. અને આપણે કેવી રીતના છે તો બનેવું છે તો આ પપ્પા જો જમવા બેસી જાય છે. ગરમા ગરમ પરોઠા સેવ ટમેટાનું શાક નહીં કેવા બેનું છે? ટોપનું બેનું છે. ટોપનું એક નંબર બન્યું છે. હે પાપડ ને હવે આપણે બેસી જાય જમવા હાટું. અહીંયા તો દુવાડો થઈ ગયું છે ઘર. તો જો અત્યારે બની ગયા છે બધું ફાઇનલ બની ગયું છે. અમે જમવા માટે બેસી ગયા છીએ. સેવ ટમેટાનું શાક હારે દહીં લઈ લીધું છે, પરોઠા અને પાપડ અને અહીંયા લીંબુ જીરું મીઠુંવાળા કાંદા અને આજે ચટણી જો એટલી બધી બનાવી નાખી છે. ચટણી હેની છે?
ધાણા મરચીનું ઓલી આપણે બનાવીએ એ બનાવતા હોય સિંગના દાણા જીરું મીઠું રેગ્યુલર. તો ખાવાનું બની ગયું ને ખાવાનું આજે બન્યું છે બહુ જોરદાર. પરોઠા કોઈને ખાવા હોય તો મજા આવજો. પાલકના પરોઠા અને અરે સેવ ટમેટા દહીં હોય તો જોરદાર. આપણે હોટલમાં બેઠા હોય ને એટલે કાંઈ ન ઓર્ડર હોટલમાં બેઠા હોય ને કાઠિયાવાડી ઢાબામાં ખાતા હોય ને એવું છે. જોરદાર બધું બન્યું છે. તો હવે આપણે ડાયરેક્ટ મેળા કાલે સવારે. બાય બાય.